નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સંસ્કૃત. હવે આપણે 19મું નાટક છે સત્યમ મયુરઃ. સત્યમ એટલે સાચે જ, મયુરઃ એટલે મોર છે. તો આખા વાક્યનું ભાષાંતર આ પ્રમાણે થશે કે સાચે જ મોર છે. પ્રશ્નાર્થ. હવે એનો પરિચય જોઈએ. આ નાટકનો પરિચય તો આ પ્રમાણે છે. ગરીબ પરિવારમાં જન્મેલો સાંડિલ્ય સરળતાથી ખાવાનું મળી રહેશે એમ સમજીને ગૃહ ત્યાગ કરે છે અને બહુ સાધુ બની જાય છે. પરંતુ અહીં વારંવાર ઉપવાસ કરવાના હોવાથી સાંડિલ્ય બૌદ્ધ સાધુનો વેશ છોડી દઈ એક પહોંચેલા યોગીનો શિષ્ય બને છે. અહીં પણ તેને તો ખાવામાં જ રસ હોય છે, પણ એના ગુરુ સતત ભણવાની એને ફરજ પાડે છે. દરરોજ ભિક્ષા લેવા માટે નગરમાં આવતા આ ગુરુ શિષ્ય એક દિવસે સમય કરતાં વહેલા નગરમાં આવી ચઢે છે. સમયની કિંમત જાણનાર ગુરુ પોતાના શિષ્યને આ સમય દરમિયાન રસ્તામાં આવેલા એક ઉદ્યાનમાં બેસીને થોડું ભણી લેવાનું કહે છે. બંને જણ બગીચામાં પ્રવેશ કરે છે. તે સમયનું દ્રશ્ય અહીં રજૂ થયું છે. સાંડિલ્યની બહાનાબાજી હાસ્ય પીરસે છે. આ સંવાદ ઉપરથી જણાય છે કે બાળપણમાં માતાએ કહેલી વાતોની ગંભીર અસર માનવીના જીવન ઉપર પડે છે. બાળક ગમે તેટલો મોટો થઈ જાય તો પણ માતાએ કહેલી વાતોથી તેનામાં જે સંસ્કાર પડી જાય છે તેને દૂર થઈ શકતા નથી. વળી વિદ્યાધ્યયન શા માટે કરવું જોઈએ એ પ્રશ્નનો ઉત્તર પણ આ સંવાદોમાંથી મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આ નાટકની શરૂઆત શબ્દશઃ કરીશું. હવે પહેલાં સાંડિલ્યનું પાત્ર છે. સાંડિલ્યઃ. સાંડિલ્ય એ નામ છે. સાંડિલ્ય કહે, ભો ભગવાન. ભો એટલે હે, ભગવાન એટલે શ્રીમાન અથવા પૂજ્ય. હે પૂજ્ય, ઇદમુદ્યાનમ. ઇદમ એની સંધિ છૂટી પાડતા ઇદમ વત્તા ઉદ્યાનમ. ઇદમ એટલે આ, ઉદ્યાનમ એટલે બગીચો છે. આ બગીચો છે. પરિવ્રાજકઃ એટલે સંન્યાસી. પ્રવિશઃ અગ્રતઃ. પ્રવિશઃ એટલે પ્રવેશ કર. અગ્રતઃ એટલે આગળથી પ્રવેશ કર. સાંડિલ્ય કહે, ભગવાન એવ. ભગવાન એટલે આપ જ. એવ એટલે જ ને ભગવાન એટલે આપ. પુરતઃ એટલે આગળથી. પ્રવિશતુ પ્રવેશ કરો. અહમ હું. પૃષ્ઠતઃ. પૃષ્ઠતઃ એટલે પાછળથી. પ્રવિશામિ એટલે પ્રવેશ કરું છું. પરિવ્રાજકઃ એટલે સંન્યાસી કહે, કિમર્થમ. અહીં સંધિ છે કિમ વત્તા અર્થમ. કિમર્થમ એટલે શા માટે. સાંડિલ્ય કહે, પૌરાણિક્યાઃ. પુરાણો જાણનારી. મમ એટલે મારી. માતુઃ એટલે માતા પાસેથી. શ્રુતમ એટલે સાંભળ્યું છે કે અશોક પલ્લવ અનંતર. અશોકના પલ્લવ એટલે પાંદડા. અશોકના પાંદડાની અનંતરમ પાછળ. નિરુદ્ધ છુપાયેલો. વ્યાઘ્ર એટલે વાઘ. પ્રતિવસતિ સ્મ રહેતો હતો. તત્ તે. ભગવાનેવ. ભગવાન વત્તા એવ આપ જ. આપ જ. પુરતઃ એટલે આગળથી. પ્રવિશતુ એટલે પ્રવેશ કરો. અહમ એટલે હું. પૃષ્ઠતઃ એટલે પાછળથી. પ્રવિશામિ એટલે પ્રવેશ કરું છું. વિદ્યાર્થી મિત્રો, હવે આટલાનું આપણે ભાષાંતર જોઈએ. તો સાંડિલ્ય કહે, હે પૂજ્ય, આ બગીચો છે. સંન્યાસી કહે, તું આગળથી પ્રવેશ કર. સાંડિલ્ય કહે, આપ જ આગળથી પ્રવેશ કરો. હું પાછળથી પ્રવેશ કરું છું. સંન્યાસી કહે, શા માટે. સાંડિલ્ય કહે, પુરાણો જાણનારી મારી માતા પાસેથી મેં સાંભળ્યું છે કે
અશોકના પાંદડાની પાછળ છુપાયેલો વાઘ રહે છે. તે આપ જ આગળથી પ્રવેશ કરો, હું પાછળથી પ્રવેશ કરું છું. પરિવ્રાજક એટલે સંન્યાસી કહે, બાઢમ એટલે ભલે ત્યારે, પ્રવિશતિ પ્રવેશ કરે છે. તતઃ પછી, સાંડિલ્ય પ્રવિશતિ એટલે પ્રવેશ કરે છે. સાંડિલ્ય અવિહા અરેરે વાઘ્રેણ વાઘે ગૃહીતોऽસ્મિ ગૃહીતઃ વત્તા અસ્મિ ગૃહીતઃ એટલે પકડાયેલો, અસ્મિ એટલે છું. મોચયથ મામ વ્યાઘ્રમુખાત, મામ એટલે મને, વ્યાઘ્રમુખાત એટલે વાઘના મોંમાંથી, મોચયથ એટલે છોડાવ. અનાથ ઇવ અનાથની ઇવ માફક વ્યાઘ્રેણ વાઘ ખાદિતોऽસ્મિ સંધિ છૂટી પાડતા ખાદિતઃ વત્તા અસ્મિ ખાદિતઃ અસ્મિ એટલે મને, ખાદિતઃ એટલે ખાઈ રહ્યો છે. ઇદમ આ, ખલુ એટલે ખરેખર, રુધિરમ એટલે લોહી, પ્રસ્રવતી એટલે વહી રહ્યું છે. કંઠાત એટલે ગળામાંથી, ખલુ ખરેખર, રુધિરમ એટલે લોહી, પ્રસ્રવતી એટલે વહી રહ્યું છે. પરિવ્રાજક એટલે સંન્યાસી કહે, સાંડિલ્ય ન ભેતવ્યમ ડરશો નહીં અથવા ગભરાશો નહીં, ન ભેતવ્યમ ગભરાશો નહીં. મયુર ખલુ એષઃ ખલુ ખરેખર, એષ એટલે આ, મયુર એટલે મોર છે. સાંડિલ્ય કહે, સત્યમ મયુર સાચે જ મોર છે. પરિવ્રાજક એટલે સંન્યાસી કહે, અથ કિમ હાજી, સત્યમ મયુર સાચે જ મોર છે. સાંડિલ્ય કહે, યદિ એટલે જો, મયુર એટલે મોર હોય તો, અક્ષિણી એટલે આંખો, ઉદ્ઘાટયામિ એટલે ઉઘાડે છે. જો મોર હોય તો આંખો ઉઘાડે છે. પરિવ્રાજક છંદતઃ એટલે મરજી મુજબ, છંદતઃ એટલે મરજી મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે આજે આ પિરિયડની અંદર શીખીશું. આવતા પિરિયડમાં બાકીનો નાટ્યાંશ ભણીશું. તો આટલાનું ભાષાંતર કરું છું. સંન્યાસી કહે, ભલે ત્યારે, પ્રવેશ કરે છે. પછી સાંડિલ્ય પ્રવેશ કરે છે. સાંડિલ્ય કહે, અરે રે વાઘે મને પકડ્યો છે, મને વાઘના મોંમાંથી છોડાવ. અનાથની માફક વાઘ મને ખાઈ રહ્યો છે. આ ખરેખર, આ ગળામાંથી લોહી વહી રહ્યું છે. સંન્યાસી કહે, સાંડિલ્ય ગભરાશો નહીં, ખરેખર આ મોર છે. સાંડિલ્ય કહે, સાચે જ મોર છે. સંન્યાસી કહે, હાજી, સાચે જ મોર છે. સાંડિલ્ય કહે, જો મોર હોય તો આંખો ઉઘાડે છે. સંન્યાસી કહે, મરજી મુજબ. હવે વિદ્યાર્થી મિત્રો, આટલું આપણે જોયું. એનું ભાષાંતર અને શબ્દાર્થ તમારે પાકા ચોપડામાં લખવાનું છે.